હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ બેઝિક એન્ડ સ્પીકિંગ ઇંગ્લિશ ડેઇલી વ્લોગ્સ ડે 17. ગઈકાલે આપણે ડે 16માં સાદા વર્તમાન કાળના હકાર વાક્યનું ફોર્મેટ જોયું. આજના વ્લોગમાં જોઈએ સાદા વર્તમાન કાળના નકાર વાક્યનું ફોર્મેટ. એકદમ સિમ્પલ છે, ફોર્મેટ સેમ છે, ફક્ત વાક્યમાં એમ ઇઝ કે આર પછી નોટ ઉમેરવાથી વાક્ય નકાર બને છે. હિયર ઇઝ ધ ફોર્મેટ ઓફ નેગેટિવ સેન્ટેન્સ. કર્તા પ્લસ એમ ઇઝ આર પ્લસ નોટ પ્લસ અન્ય શબ્દો. ફોર એક્ઝામ્પલ, વી આર નોટ વર્કર્સ. હવે તમે પ્રેક્ટિસ કરો. વી ડેશ ડેશ સ્ટુડન્ટ્સ. નંબર 2, દેર ઇઝ નોટ અ બુક દેટ ડેશ ડેશ અ બાઇસિકલ. નંબર 3, આઈ એમ નોટ અ ડ્રાઈવર આઈ ડેશ ડેશ અ ટીચર. હવે પ્રશ્નાર્થ વાક્ય જોઈએ તો મિત્રો, પ્રશ્નાર્થ વાક્યો બનાવવા માટેનું ફોર્મેટ છે એમ ઇઝ કે આર વત્તા કર્તા વત્તા અન્ય શબ્દો, જેનો જવાબ યસ કે નોમાં મેળવી શકાય છે. હકારની જેમ જ પ્રશ્ન વાક્ય બનાવી શકાય છે, ફક્ત કર્તા અને એમ ઇઝ આરની જગ્યા બદલી અને વાક્યના અંતમાં પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, આર યુ અ ટીચર? યસ, આઈ એમ અ ટીચર. ઇઝ ઇટ અ મેંગો ટ્રી? નો, ઇટ્સ નોટ અ મેંગો ટ્રી. આર દે ફાર્મર્સ? યસ, દે આર ફાર્મર્સ. એમ આઈ એન આર્ટિસ્ટ? યસ, આઈ એમ એન આર્ટિસ્ટ. એમ આઈ અ ક્રિકેટર? નો, આઈ એમ નોટ અ ક્રિકેટર. આજના બ્લોગમાં બસ આટલું જ. ફરી મળીશું કાલે નવા ટોપિક સાથે. ત્યાં સુધી પ્રેક્ટિસ કરતા રહો. લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. થેન્ક યુ.